સમાચાર તાપી જિલ્લાથી જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ઉકાઈ ડેમના 1500 મેગાવોટ સોલાર પ્રોજેક્ટના વિરોધ દરમિયાન ઘર્ષણ થયું હતું। સોનગઢમાં સાતકાશી નજીક ગોલણ ગામ નજીક આ બનાવ બન્યો હતો। આશરે 400 લોકોના ટોળા પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા। લોકોને સમજાવવા છતાં પણ ન માનતા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતા 2 પોલીસકર્મી ઘાયલ થયા। જમીન માપણી કરવા ગયેલી ટીમ સામે વિરોધ કરતા ઘર્ષણ થયું હતું। લોકોના વિરોધને જોઈ હાલ પૂરતી જમીન માપણી પણ મુલતવી રાખવામાં આવી છે। સોનગઢ સાતકાશી નજીક ગોલણ ગામ નજીક આ બનાવ બન્યો, જ્યાં આશરે 400 લોકોના ટોળા પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય। આ જે ઘટના છે તે સોનગઢ તાલુકાના સાતકાશી નજીક આવેલા ગોલણ ગામની ઘટના છે, જ્યાં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેની માપણી અંતર્ગત ત્યાં ટીમ પહોંચી હતી। ત્યાં ટીમનો વિરોધ કરવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। પોલીસ દ્વારા એમને સમજાવવામાં આવ્યું હતું, પરંતુ ના સમજતા અંતે વાત સંઘર્ષ સુધી આવી હતી। ત્યારે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ ઉપયોગ કરતા જ ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસની પ્રક્રિયા હાથ ધરી હતી અને ટોળાને વિખારવાનો પ્રયત્ન કર્યો હતો। જે આજે સમગ્ર ઘટના છે તે ઉકાઈ ડેમના નજીકનો વિસ્તાર છે, જ્યાં 1500 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ આવી રહ્યો છે। જે પ્રોજેક્ટનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા માટે સત્તાધીશો જે સરકારી તંત્ર છે ત્યાં પહોંચ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે, પરંતુ પોલીસે જોઈને ટોળા જે જી બોલો। જે ટોળા ઉશ્કેરાઈ ગયા હતા અને અંતે સંઘર્ષમય આખું વાતાવરણ સર્જાયું હતું। પોલીસે સમગ્ર ઘટના પર કાબુ મેળવવા માટે ટીયર ગેસનો અંતે ઉપયોગ કર્યો છે અને હાલ જે પરિસ્થિતિ તે પોલીસે હાલ કાબુમાં મેળવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।